લુડબાઈ ગામમાં મુખ્ય માર્ગની બાજુમાં મોટા ખાડા પડી ગયા છે। રોડની બાજુમાં આવેલ પાણીના એરકુંડનું પાણી સતત રોડ પર વહી આવતા રસ્તો સંપૂર્ણ રીતે બગડી ગયો છે। પાણી ભરાવાના કારણે રોડની મજબૂતી નષ્ટ થઈ ગઈ છે અને ખાડા દિવસે ને દિવસે વધુ ઊંડા બનતા જઈ રહ્યા છે। આ હાલતને કારણે વાહન ચાલકો, ગ્રામજનો, સ્કૂલના બાળકો અને વૃદ્ધો માટે ભારે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને રાત્રિના સમયે રસ્તો દેખાતો ન હોવાથી ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આજે પગલાં નહીં લેવાય તો કાલે કોઈ મોટી દુર્ઘટના થવાથી કોણ જવાબદાર રહેશે। સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે। વારંવાર રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગ્રામજનો અને ડ્રાઈવરોની એક જ માંગ છે કે તાત્કાલિક ખાડા ભરાઈ મરામત કરવામાં આવે, રોડ પર પાણી ન આવે તે માટે નિકાસ વ્યવસ્થા થાય અને કાયમી ધોરણે રોડનું કામ શરૂ કરવામાં આવે। જો સમયસર કાર્યવાહી નહીં થાય અને કોઈ અકસ્માત બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને અધિકારીઓની રહેશે, એવો ચેતવણીભર્યો સૂર ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, મુરુ નખત્રાણા, કચ્છ કેર ટીવી ન્યૂઝ।